તો સૌપ્રથમ આપણે શું કરશું, તો અહીંયા બે લીટી કરી દો આ રીતે, બરાબર. અને એક્સનો સ્ક્વેર છે, તો આપણે એક્સ ગુણ્યા એક્સ કરશું. જો એક્સ ગુણ્યા એક્સ, એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો સ્ક્વેર. ત્યારબાદ 10 છે, તો જો 2 પંચું 10, આ બંનેના ગુણાકાર 2 પંચું 10 અને એક્સ ગુણ્યા એક્સ તો એક્સનો વર્ગ. હવે એક્સ ગુણ્યા 5 કરો તો કેટલા થશે, 5x. એક્સ ગુણ્યા 2 કરો, આમ આવી રીતે ક્રોસ, એક્સ ગુણ્યા 2 તો 2x, એક્સ ગુણ્યા 2, જો 5 અને 2 7x થઈ ગયા. હવે અહીંયા શું કરશું, તો એક્સ પ્લસ 2 જે આપણે અહીંયા કૌંસમાં લખીશું, અને એક્સ પ્લસ 5. તો આ જે બે મળ્યા છે એ એક્સનો સ્ક્વેર પ્લસ 7x પ્લસ 10ના અવયવો થશે. એના શૂન્ય શોધવાનું કહે છે. તો જો એક્સ પ્લસ 2 બરાબર 0 અને એક્સ પ્લસ 5 બરાબર 0 લઈ લો. હવે 2 ને આપણે પ્લસ છે, બરાબરની આ સાઈડ લાવો તો એક્સ બરાબર -2 થશે, અને 5 ને આ બાજુ લાવો તો એક્સ બરાબર -5 થશે. તો આ રીતે તમે દ્વિઘાત બહુપદીના અવયવો અને એમાંથી આપણે શૂન્ય છે એ શોધી શકીએ છીએ આ રીતે.